असह्य मोंघवारी અને નીટ પેપર લીક કૌભાંડના વિરોધમાં સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં ઉગ્ર ધરણા પ્રદર્શન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સિદ્ધપુરમાં કોંગ્રેસ દ્વારા અસહ્ય મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા તેમજ નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું। સિદ્ધપુર કોંગ્રેસના નેજા હેઠળ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો કચેરી સામે એકત્રિત થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, તાલુકાના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર ભારત દેશ, સમગ્ર ગુજરાત ને મારું સિદ્ધપુર આજે મોંઘવારીના ખપ્પરમાં ભરાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી મોંઘવારી કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી છે। ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશમાં વહીવટમાં પણ નિષ્ફળ નીવડી છે। આજે ભારતીય જનતા પાર્ટીમાં લોકો રોડ રસ્તા પર ઉતર્યા છે। એના વિરોધમાં મોંઘવારી ગરીબ અને મધ્યમ વર્ગમાં પોસાય એવી કોઈ સ્થિતિ રહી નથી। આવકની જે મર્યાદાઓ જે હતી એમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરીને લોકોના ખિસ્સા આજે ભારતીય જનતા પાર્ટી ખાલી કરી રહી છે। જીએસટીના મુદ્દા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે। આજે લોકોને રાહત આલવાની જગ્યા ઉપર લોકો અનેક મુદ્દાઓ પરથી આ સરકાર પૈસા ખંખેરવાનું કામ કરી રહી છે। એટલા માટે એના વિરુદ્ધમાં અમે સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સમગ્ર અમારી ટીમ દશરથભાઈ સહિત આજે ધરણા ધરવા ઉપર બેઠા છે। સિદ્ધપુરમાં આવવાવાળા સમયની અંદર હજી ધરણા ધરવા પડશે। આ બ્રિજના મુદ્દાઓ પર પણ વેપારીઓ પણ આજે રોષે ભરાયેલા છે। સિદ્ધપુરના સરસ્વતી જે નદીનું તળાવ જે ખોદ્યું છે, માધુપાવડી જે ખોદી અને હીરાબા સરોવર નામ આલી અને નવું જે ખોલ્યું કારતક મહિનાની પૂનમના દિવસે મેળો ક્યાં ભરાશે એ મુદ્દા ઉપર પણ અમે આવવાવાળા સમયમાં ધરણા ધરવાના છે। અનેક મુદ્દાઓથી ઘેરાયેલું આ સિદ્ધપુર એને ન્યાય અને અધિકાર કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે જો અવાજ બનવાનું થતું છે તે અવાજ બનીશું અને આ સિદ્ધપુરની પ્રજાનો ન્યાય અપાવવા માટે અમે તત્પર કોંગ્રેસ પાર્ટી સમગ્ર ટીમ તૈયાર છે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।